તો મિત્રો આજે 26મી જાન્યુઆરી હતી અને મેં અને મારો મિત્ર નીકળ્યા હતા હજીરા ગાર્ડન વિડીયો બનાવવા માટે. તો ત્યાં મારા કેટલાક ફેન્સ મળ્યા જેમને મારી સાથે વિડીયો બનાવવાના હતા અને ફોટા પાડવા હતા. તો બધા વારાફરતી ફોટા પડાવતા ગયા અને વિડીયો બનાવતા ગયા. એમ તો ખાસા બધા વિડીયો બનાવ્યા. જો કે એમને બહુ ખુશી થઈ મને મળીને. એ લોકોનું એવું કહેવું હતું કે યાર તમને કોઈ એટીટ્યૂડ નહીં, તમે સારા વ્યક્તિ છો. તો મિત્રો જોઈ શકો છો આટલા લોકો હતા ત્યાં. અને હા મિત્રો, એમને બહુ ખુશી થઈ મને મળીને. તો મિત્રો આપણે એ લોકોને પૂછીશું કે મને મળીને કેવું લાગ્યું. તો મિત્રો હાલ મેં હજીરામાં આવ્યો હતો અને આ મિત્રો મળ્યા જે મારા ખાસ આમ ફેન્સ છે, જે મારા ચાહક છે. તો કેવું લાગ્યું મારા ભાઈઓ તમને મારી સાથે? જો મારા ભાઈ મને તો એક નંબર લાગ્યું અને બહુ મોટો ફેન છે અમને માટે. થેન્ક યુ સો મચ ભાઈ. અને તમને મારા ભાઈ? અમને બહુ ખૂબ સરસ લાગ્યું કે આટલા વર્ષથી અમે રાહ દેખતા હતા અને આજે 26મી જાન્યુઆરીએ અમને ફોટો પાડવાનો ચાન્સ મળ્યો એટલે અમને ખૂબ ગમ્યું. તમને કેવું લાગ્યું મારા ભાઈ? મને બહુ સારું લાગ્યું. અમે જે રીલ્સ બનાવી બહુ ટાઈમથી અમે રીલ્સો જોતો હતો આટલા ટાઈમથી, પણ આજે બનાવવાનો મોકો મળ્યો, આજે રીલ્સ બનાવી અને આજે રૂબેરૂબ દર્શન થઈ ગયા ને અમારે ટાઈમ મળ્યો એટલે અમને ખૂબ કેવું લાગ્યું મારા ભાઈ? બહુ સારું લાગ્યું. આપણને એટીટ્યુડ લાગે? તમને કેવું લાગે? ઘરે તો જિંદગી કરે પણ આ બળવંત બાપુ ના ઘટે. કેવું આપણે કોઈ આમ એટીટ્યુડ નહીં કોઈને પણ એવો જોઈએ દુનિયા જીવા દે ને તો ના જીવા દે. થેન્ક યુ ભાઈ, સપોર્ટ કરતા રહેજો અને મારા બ્લોગમાં બની રહેજો. તો ફાઇનલી અમે હજીરાની બહાર નીકળી ગયા છે ને કેવું લાગ્યું અશ્વિન અંદર? યાર એક નંબર લાગ્યું. થોડા વિડીયો અમે ઓછા બનાવ્યા, ભાઈઓ લોકોને બનાવવા હતા, બધા ફેન હતા તો વિડીયો બનાવ્યા એમની જોડે. અને હાલ અમે ઘરે જઈએ છીએ હજીરામાંથી. આજનો દિવસ ભારે હતો થોડો, પણ ચાલે નહીં, ચાલે, મજા આવી. અને અશ્વિન જોડે રહીને મને પણ બહુ મજા આવી, કેમ કે મારા વિડીયો સારા બનાવે ને ખાસ મિત્ર છે અમારા, મને મારા ગામનો છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, આગળ શું શું થશે એ તમને બતાવીશું. એના ગાઈઝ અમે હજીરાની બહાર નીકળી ગયા છે અને હવે અમે ઘર જઈએ છીએ. જોયું તમે, કેમ કે અંદર પબ્લિક વધારે હતી. તો હાલ અમે ઘર જઈ રહ્યા છીએ. તો કેવું લાગ્યું અશ્વિન? અંદરનો માહોલ કેવો હતો? માહોલ બહુ ખતરનાક હતો અને ફેન વધારે હતા એટલે અમે જલ્દી બહાર જઈએ છીએ, કેમ કે આગળ અમારે બીજે પણ જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. શું લાગ્યું હશે? થાકી ગયા, કંટાળી ગયા, બહુ થાકી. સૂરજ માથા પર આવી ગયો ને એટલે થાકી ગયા. બહુ આમ શરીર થોડું કમ હતું. તો બ્લોગમાં બન્યા રહેજો. આગળ અમે જઈશું. પહેલાં તો પેટ પૂજા કરવી, ફિર કામ પૂજા કરેંગે. તો બ્લોગમાં બને રહેજો. તો બહુ દિવસથી મારે સેવ પૌવા ખાવા હતા અને સેવ પૌવા જોઈને મોઢામાં પાણી આવી ગયું. તો બહુ જ મસ્ત ટેસ્ટી બનાવેલા છે. તો હાલ અમે ખાઈને બહાર જઈશું પાછા. મિત્રો અમે કપૂરે પહોંચી ગયા છે અને મારી સાથે છે મારા અશ્વિનભાઈ. વેરીટી હારી આવે ને? તો અમે વેઇટ કરીએ છીએ હમણાં રાજુ બાપુનું. કપૂરેના બાપુ હમણાં આવશે, વેઇટ કરીએ છીએ. બહુ મોટો ધંધો છે એમનો. જો કે અમારા બી નાના મોટા ધંધા નહીં, બહુ મોટા મોટા ધંધા છે. આપણા ધંધા છે ને સાહેબ, વિચારીને કહેશે. વિચારમાં આવતું નહીં, કહેવાય એવું છે નહીં આવે. કેમ કે અમારો ધંધો જ એવો છે. બહુ મોટા પાયે ધંધો ચાલે છે અમારો. અને બહુ જલ્દી વડોદરામાં 4-5 મકાન લઈ લેશું, 1-2 હેલિકોપ્ટર લઈ લેશું, 3-4 મર્સિડીઝ લઈ જઈશું. BMW ની તો વાત ના થાય, મારે ઘરે ધોવા પડીએ. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. કાલે ઓડી છોડાવવા જવાના છે પાછા. તો અશ્વિનભાઈ કહે છે કેવી ઓડી લેવાની છે આપણે? અમારા એટલા મોટા વિચાર છે ને સાહેબ કે ઓડીનું આમ કઈ ના શકાય. ઓડી લઈ લઈએ, પોતાનું હેલિકોપ્ટર તો છે જ ને અંબાણીભાઈ અમારા ફરાવે છે હમણાં. અને બહુ જલ્દી મતલબ આમ શબ્દ બયાન નહીં કરી શકતા કે અમે હું કરી શકીએ છીએ. ને આપણી ચોકડીએ જો કપૂરે ચોક, એ બધી આપણી જ ગાડીઓ ચાલે છે, રિક્ષાથી માંડીને 4-wheelથી માંડીને ટેક્સી, બધું જ આપણું જ છે એવું સમજી લેવાનું. તો આ પેલી પાછળ હોટલ છે ને એ આપણી છે, આપણે લીધેલી છે, હપ્તે ભાડે આપેલી છે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ રાજુ બાપુ આવી ગયા છે. કપૂરેના અમારા બાપુ જોઈ શકો છો. રાજુ બાબુ 2 શબ્દ કહે છે કે આપણે હેલિકોપ્ટર લીધું તો એનું શું થયું ભાઈ? લીધું છે, બનવાનું ચાલુ છે કામ. પેલું પેટ્રોલ પતી ગયેલું, નીચે લેન્ડ થઈ ગયેલું, એ મેં જ કરાવડાવી. એટલે છે ને ચાવી પૂછી લઈ જવાનું તમારે મારતું, બરાબર? હા.
તમારા રાજબાપુ અમારા ખાસ મિત્ર છે, જો કે જીગરી તો બહુ જ છે, અમારી જાન છે. અને શું ખવડાવવા લઈ જાઓ તમે? શું ખાવું ખાવું તો બધું બોલશે પણ અમે ખાઈ ના જાવ. તોય અમારે અમે બહુ જાજુ તો નહીં કહીએ, દાળ ભાત લઈશું સાહેબ, હા તો કઈ વાત કારણ કે અમે દાળ ભાત ખાઈને જ માર્કેટમાં આવીશું. અને તમને ખબર છે ને માર્કેટ કોનું ચાલે? દરબાર બાપુ અને અમારા રાજુબાબુ મારા ખાસ મિત્ર છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, આગળ અમે ખાઈશું એ પણ બતાવીશું. જોઈ શકો છો અશ્વિન, મેં અને અમારા રાજુભાઈ આ બાજુ આવી જાઓ. આવો એટલે જો દાળ પૂરો ફેવરેટ છે અમારો. જોકે તમારે ખાવું હોય તો તમે આવી જાઓ. તો મિત્રો કંઈ કહ્યું તો નહીં, પણ અમારે 2 પ્લોટ લેવાનો છે, તો રાજુભાઈ તો થઈ જશે. કેટલા મળશે? આપણે ના જો ગણવાનો ટાઈમ ના મળે. ઇઝ અ ગાંડે રૂપિયા બરાબર ભાઈ.